વેલકમ બેક. સમાચાર અમરેલીમાંથી કે જ્યાં લેટર કાંડ મુદ્દે હવે પોલીસ સામે કાર્યવાહી શરૂ થઈ છે. જિલ્લા પોલીસ વડાએ મોડી રાતે 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો છે. એસપીડી એલસીબીમાં જ ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. બેદરકારી નિષ્કાળજી બદલ 3ને સસ્પેન્ડ કરાયા. પાયલ ગોટીના કેસમાં ગંભીર આક્ષેપોને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સરકાર કોઈ ઉચ્ચ અધિકારીને આજે તપાસ સોંપી શકે છે તેવી પણ વિગતો મળી રહી છે. પોલીસ કર્મચારી સામે કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ છે. આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહીની શક્યતા છે. સમગ્ર પ્રકરણ જોઈએ તો અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાયરલ કર્યો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયક દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, પરંતુ ધરપકડ બાદ આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો ગરમાયો. સમગ્ર મામલે એસપી દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી. તો 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા હોવાની વિગતો છે અને આ સિવાય વિગત એવી પણ છે ઉચ્ચ અધિકારીને સમગ્ર તપાસ સોંપાઈ શકે છે તેવી હાલ વિગત મળી રહી છે. પરંતુ આ સમગ્ર જે લેટર કાંડ સર્જાયો હતો તેમાં પોલીસ સામે જ કાર્યવાહી અને તેમાં 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ મોડી રાત્રે આ મોટી કાર્યવાહી કરી છે. એસપીની એલસીબીમાં જ ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પૂરી વિગત. બિલકુલ ઈના, જે રીતે અમરેલીનો લેટરકાંડ જે બહુચર્ચિત લેટરકાંડ હતો ને તેમાં હવે પોલીસ તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે. મોડી રાતથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની જે એજન્સી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી, તેના 3 પોલીસ કર્મચારી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જેના કારણે પોલીસ બેડામાં એક ખળભળાટ મચી ગયો છે. જે પ્રકારે પાયલ ગોટીનો જે કેસ હતો ને ગંભીર પ્રકારના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેના લઈને હવે તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. જે પ્રકારે 3 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ને જ્યારે બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે એના કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓને આજે સમગ્ર મામલે તપાસ છે તે અલગથી સોંપાઈ શકે છે. પ્રામાણિક ગંભીર આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે.